કેમ છે? એકદમ મજામાં ને? આપણે જે સિરીઝ ચાલુ કરી હતી કોષ ચક્ર અને કોષ વિભાજન, એના એપિસોડ નંબર 1 ની માં ઇન્ટ્રોડક્શન આપ્યું, એપિસોડ નંબર 2 માં સેલ સાયકલ ભણાવી, જેનું નાનું એવું રિવિઝન હું કરાવીશ તમને. અને આજે આપણે એમ તબક્કો, એમ ફેઝ અને પૂર્વાવસ્થા ભણીશું. ઓકે, અને હું તમને નાનું એવું રિવિઝન કરાવી દઉં, જેનાથી તમે રિવિઝન કરશો તો જેટલું વધારે રિવિઝન થશે એટલું અહીંયા જ વધારે યાદ રહી જશે. ઓકે, તો કોષચક્રની વ્યાખ્યા પહેલા જોઈ હતી. તો મેં તમને કોષચક્રમાં કીધું હતું કે આપણે ડીએનએનું સંયોજન થતું હતું, અને બીજું એની અંદર જે બધી અંગિકાઓ હતી બેવડાતી હતી, કોષરસ બમણો થતો તો વૃદ્ધિ થતી હતી, રાઈટ? તો એ બંને તબક્કા અહીંયા દેખા છે કે ભાઈ જનીનિક દ્રવ્યનું દ્વિગુણન અને જે અંગિકાઓ બેવડાતી હતી અને કોષરસમાં વધારો થતો હતો, એના માટે લોકો વાપરે છે અન્ય ઘટકોનું સંશ્લેષણ. બરાબર? એટલે જનીનિક દ્રવ્ય સિવાય એટલે અંગિકા અને કોષરસ. ઓકે, તો એ અન્ય ઘટકોનું સંશ્લેષણ અને ત્યારબાદ બે બાળકોષોમાં વિભાજન. આ થઈ ગઈ તમારી કોષચક્રની વ્યાખ્યા. બહુ સરળ છે. કોષચક્રની ના બે તબક્કા છે, આંદ્રાવસ્થા અને એમ તબક્કો. આંદ્રાવસ્થાને કહીશું વિરામી અવસ્થા, અને G0 ફેઝ છે વિરામી અવસ્થા છે, અને આંદ્રાવસ્થા છે વિશ્રામી અવસ્થા છે. અને મેં તમને યાદ રાખ્યું હતું કે આંદ્રાવસ્થામાં શ્રમ થાય છે, એટલે વૃદ્ધિ થાય છે, પ્રોસેસ થાય છે, કાર્ય થાય છે. એનો મતલબ કે શ્રમ થાય છે. શ્રમ એટલે કાર્ય. ઓકે, મહેનત થાય છે. ઓકે, વૃદ્ધિ થાય છે, શ્રમ થાય છે, કાર્ય થાય છે, મહેનત થાય છે, એટલે વિશ્રામી અવસ્થા છે. ધીરે ચાલે છે એટલે વિશ્રામી કીધું છે. 95% સમય આંદ્રાવસ્થા લે છે. ત્યારબાદ એમ તબક્કો જે 5% સમય લે છે. તો બધા કોષનો અલગ અલગ કોષચક્ર પૂરું થવા માટેનો અલગ અલગ ટાઈમિંગ હોય, તો એ જોઈ લઈએ. ભાઈ ટાઈમ કિતના लगेगा? તો ઈસ્ટની અંદર 90 મિનિટ, માનવ કોષની અંદર 24 કલાક, અને ઈશ્વરી છે કોલાઈ, જેની અંદર કોઈ તબક્કા નથી કારણ કે આદિકોષ કેન્દ્રી છે. 12માના સિલેબસમાં આપેલું છે, એટલા માટે રિવિઝન જરૂરી છે કે એને 20 મિનિટ લાગે છે. તમે તથ્ય યાદ રાખી લો. ઓકે, આંદ્રાવસ્થા જેનો એરો અહીંયા માર્યો છે, જેની અંદર 3 તબક્કા છે. પહેલા તો G1 ફેઝ. તો G1 ફેઝમાં ચયાપચયક રીતે સક્રિય છે. એનો મતલબ કે ચય અને અપચયની પ્રક્રિયા અહીંયા ચાલુ છે. કોષ હજી કામ કરે છે, પ્રોટીન સંશ્લેષણ છે અથવા તો કોઈનું પાચન છે હજી કરે છે. બરાબર? ચયાપચયક પ્રક્રિયા. ત્યારબાદ વૃદ્ધિ કરે છે. વૃદ્ધિ કરે છે. ઓકે, વૃદ્ધિ કરે છે. તો G1 ફેઝમાં એટલું આવે છે. એસ તબક્કાની અંદર ડીએનએનું સ્વયંજનન થાય છે અને તારા કેન્દ્રનું દ્વિગુણન થાય છે. ઓકે, તો યાદ રાખવાનું છે, તારા કેન્દ્રનું દ્વિગુણન અહીંયા થાય છે. ડીએનએનું સ્વયંજનન, જેનો અમે ડીપ કોન્સેપ્ટ છે, આખો જે લેક્ચરમાં ભણાવેલો છે. ઓકે, જે અહીંયા તમને થોડું રિવિઝન આપેલું છે. G2 તબક્કાની અંદર જે વિભાજન માટે જે પ્રોટીનની જરૂર છે, એ બધા પ્રોટીનનું સંશ્લેષણ G2 અવસ્થામાં થાય છે. તો પ્રોટીનનું સંશ્લેષણ અહીંયા થાય છે. ઓકે, હવે મેં તમને વાત કરી હતી ત્યાં જે ડીપ કોન્સેપ્ટ મેં ભણાવેલો છે, એનું કોષ્ટક અહીંયા છે કે ભાઈ રંગસૂત્ર અને ડીએનએ. તો ભાઈ અત્યારે છે ને, ત્યારે મેં તમને આકૃતિ નહોતી દોરી. હવે આગળ લેક્ચરમાં હું પૂર્વાવસ્થા કરાવું છું ને, મેં આકૃતિ બી દોરીને બતાવેલી છે. ઓકે, તો G1, S અને G2. તો G1ની અંદર રંગસૂત્રની સંખ્યા 2n હોય, તો S ની અંદર બી 2n છે અને G2 ની અંદર બી 2n છે. જ્યારે તમે ડીએનએ લેશો તો G1ની અંદર 2C છે માત્રા, તો S ની અંદર 4C થઈ જશે અને G2 ની અંદર એ 4C થઈ જશે. ઓકે, ત્યારબાદ એમ તબક્કો. ઓકે, આ તમારો પૂરો છે આંદ્રાવસ્થા. તમારો એમ તબક્કો આવે છે. તો એમ તબક્કાની અંદર શું હોય છે ભાઈ? કોષ કેન્દ્ર અને કોષરસ બે વસ્તુ છે, તો બંનેનું વિભાજન થશે. ઓકે, તો કોષ કેન્દ્રનું વિભાજન અને કોષ રસનું વિભાજન મેં તમને ત્યારે સમજાવ્યું હતું. આગળ હજી એક વખત લેક્ચરમાં સમજાવીશ. ઓકે, અને યાદ રાખ્યું હતું કે ક એટલે કે કેન્દ્રનું વિભાજનને ઇંગ્લિશમાં કહીશું કેરિયોકાઇનેસિસ. એવી રીતે યાદ રાખવાનું કીધું હતું. બરાબર? મેં તમને. ત્યારબાદ કોષ રસ વિભાજન, તો સાયટોકાઇનેસિસ. અહીંયા કોષ રસ, સનો સ અને સાયટો, એવી રીતે સ કરીને મેં તમને એ યાદ રખાયું હતું. ઓકે, હવે કેરિયોકાઇનેસિસ એટલે કોષ કેન્દ્ર વિભાજનની અંદર 4 અવસ્થા છે, જે હું તમને જેમાંની પૂર્વાવસ્થા છે તમે ભણવાના છો. ઓકે, ત્યારબાદ કોષ ચક્ર છે આખું તમારું, જેમાં G1, S, G2 અને કોષ વિભાજન, જેની અંદર કોષ કેન્દ્ર વિભાજન, કોષ રસ વિભાજન, અને આ એક ચક્ર પૂરું થાય એટલે તમારા 2 કોષ બનીને બહાર નીકળી જશે. ઓકે, તો આમાંથી MCQ કેવા નીકળે છે એની વાત ત્યાં કરી હતી કે ભાઈ S અને G1 અને G2 ની વચ્ચે S તબક્કો છે, S અને M1 ની વચ્ચે G2 છે, તો તમને એ પૂછે. ઓકે, એવા MCQ આવે છે.
ત્યારબાદ G0 ફેઝ, જે અહીંયાથી G1માંથી કોઈ કોષ બહાર નીકળી જાય છે તો એ G0 ફેઝમાં જાય છે. કોઈ કોષ વિભાજન પામતો નથી, કોષ વિભાજન કરતો નથી, નોર્મલ કામ કરે છે તો એ કયા ફેઝમાં હોઈ શકે? G0 ફેઝ. તો એ જ ચયાપચયક રીતે સક્રિય છે એટલે બધા કામ કરે છે. કોઈ પ્રોટીન સંશ્લેષણ છે, પાચનની ક્રિયા છે, એવા બધા કામ અહીંયા G0 ફેઝમાં કોષ કરે છે. જીવનમાં એ કરે છે પણ આમાં કોષ વિભાજન કરતો નથી. કોષ વિભાજન કરતો નથી અને ચયાપચયક રીતે સક્રિય છે તો એ G0 ફેઝમાં છે. હવે આ જીવનમાંથી બહાર નીકળીને G0 ફેઝમાં જાય છે. આપણા હૃદયના કોષો જે ક્યારેય વિભાજન પામતા નથી એવા, બરાબર, એ G0 ફેઝમાં છે. અને વનસ્પતિની અંદર અન્નળી જે આવે છે, બરાબર, એ ચાલી એમાં આવેલા ચાની નલિકાના કોષો, આ કોષો જે છે એ બી વિભાજન પામતા નથી. ઓકે, જ્યારે ઈજા થાય અથવા તો કોઈ કોષ મરી જાય એવું કોઈ અથવા એવી કોઈ ઘટના બની હોય ત્યારે કોષ વિભાજન થાય છે. ઓકે, તો પછી ત્યારબાદ આપણે આ વાત કરી લઈએ કે ભાઈ કોઈ DNA છે. ઓકે, અને હા, રંગસૂત્ર છે તો રંગસૂત્ર માતામાં 46 છે અને બાળકમાં બી 46 છે. તો એ બાળકોષોમાં બી 46 રંગસૂત્રો આવે છે તો એનું કહેવાય સમસૂત્રી ભાજન. ઓકે, તો અહીંયા સમસૂત્રી ભાજન અને જેમ કે અર્ધીકરણ, તો 23 રંગસૂત્રો તો અર્ધીકરણ, બરાબર. જેમ કે 46 હોય ને 23 બાળકોમાં 23 આવે તો અર્ધીકરણ કહેવાય, બરાબર. તો એ છે તે સમય સમજાવીશ. તો સમવિભાજન, તો વનસ્પતિમાં 2n અને n બંનેના કોષો સમવિભાજન કરે છે. જ્યારે પ્રાણીની અંદર ખાલી 2n નો કોષ જ સમવિભાજન કરે છે. n કોષો, એકકીય કોષો સમવિભાજન કરતા નથી. ઓકે, અને ડુંગળીની અંદર 16 રંગસૂત્રો હોય. તો અહીંયા તમારું રિવિઝન પૂરું થાય છે. હવે એમ તબક્કો જે નવા બોર્ડમાં હું તમને સમજાવીશ. ઓકે, એમ ફેઝ. ઓકે, તો આમાં છે ને અમુક એવા હોય જેને રિવિઝન ન કરવાનું હોય તો એ લોકોએ રિવિઝન સ્કીપ કર્યું હોય તો એના માટે હું ફરીથી અહીંયા લખી દઈશ કે અહીંયા મેં જે લખ્યું હતું એ કે ભાઈ એમ ફેઝની અંદર બે વસ્તુ હોય, જેમ કે કોઈ કોષ છે, આ કોઈ સેલ છે, ની અંદર કોષ કેન્દ્ર અને કોષ રસ બે હોય. તો બાળકોષોની અંદર શું આપવાનું હોય? કોષ કેન્દ્ર અને કોષ રસ, બરાબર. તો ભાઈ કાં તો કોષ કેન્દ્ર અને કોષ રસ બંને આપવાનું હોય તો બંનેનું વિભાજન થશે બે કોષોમાં, રાઈટ. તો કોષ કેન્દ્ર વિભાજન એ રીતે બે ફેઝમાં થાય, એક કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન. તો ભાઈ કોષ રસ વિભાજન, રાઈટ. હવે કોષ કેન્દ્ર વિભાજન છે ને ઇંગ્લિશમાં કેરિયોકાઇનેટિક કહેવાય, કોષ રસ વિભાજન છે અને સાયટોકાઇનેસિસ કહેવાય, બરાબર છે, જે અહીંયા લખેલું હતું, બરાબર છે. હવે જે આ એમ ફેઝ છે, એમ તબક્કો, એ 5% સમય જ લે છે, બરાબર. હવે આ તબક્કો છે, આ તબક્કાની અંદર છે ને બહુ બધી રચનામાં ફેરફાર આવતો હતો, રાઈટ. હવે સમજો કે આ કોઈ પદાર્થ છે, જેમ કે આ ગોળ પદાર્થ છે, બરાબર છે. હવે એ થોડો ટાઈમ થાય ને એટલે ચોરસ દેખાય, પછી એ પાછો થોડો ટાઈમ થાય, થોડો ટાઈમ મીન્સ બહુ માઇનોર સેકન્ડ્સ, રાઈટ. તો માઇનોર સેકન્ડ્સ જાય ત્યાં પાછો ત્રિકોણ દેખાવા માટે હજી થોડો સમય ગયો ત્યાં પાછો લંબચોરસ દેખાય છે, બરાબર છે. આવી રીતે એ થોડા ટાઈમમાં બહુ બધી રચના ફેરવે છે. આ જે પદાર્થ છે, જે મને પહેલા ગોળ દેખાતો હતો, હવે સાયન્ટિસ્ટોને કોષ કેન્દ્રની અંદર કંઈક આવું જોવા મળ્યું. જ્યારે કોષ કેન્દ્રનું વિભાજન થતું હતું ને ત્યારે કોષ કેન્દ્રની અંદર બહુ બધી રચનામાં ફેરફાર આવતો હતો, બરાબર. હવે બધી રચનાને એને સમજવી હતી. પછી એને એવું વિચાર્યું કે મેં જે કોષમાં જોયું છે એ કોષમાં મને એટલી બધી રચનામાં ફેરફાર દેખાય છે, શું બીજા કોષમાં દેખાય છે? પછી એનો બીજો કોષ લીધો, જેમ કે ચાલો આ પ્રાણી કોષમાં આટલી બધી રચના ફેરફાર થતી હતી, ઓકે. પછી એના વનસ્પતિનો કોષ લીધો, તેમાં બી સેમ ટુ સેમ એને આ જ વસ્તુ જોવા મળી કે ભાઈ આ જ રચના મળે છે. તો એણે શું વિચાર્યું ખબર? તો સમજો કે હવે મારે સમજવું છે કે આ ગોળ દેખાય છે, તો ગોળ જે દેખાય છે, જ્યારે એક ગોળ દેખાય ત્યારે આપણે એને એવું કહેશું કે પૂર્વાવસ્થા છે. એને સેપરેટ નામ આપી દીધા કે આવું દેખાય તો એને આપણે પૂર્વાવસ્થા કહીશું, આવું દેખાય તો એને બાજનાવસ્થા, આવું કહીશું તો ભાજનો તરાવસ્થા, ભાજના અંતિમ અવસ્થા. આનાથી શું થશે ખબર? કોષને સમજી શકાશે બહુ સરળ રીતે
કે ભાઈ ચોરસને સમજવો છે તો તમારે કઈ અવસ્થા, હવે તમે રેન્ડમલી જોયું છે માઇક્રોસ્કોપમાં અને તમને આવું ચોરસ દેખાય છે, રાઈટ? તો તમે શું કહેશો કે ભાઈ આ આવું ચોરસ દેખાતું તો નહીં, તમે એવું નામ દેશો કે ભાઈ ભાજનોત્તરા અવસ્થા ચાલે છે, રાઈટ? પછી ભાજનોત્તરા જેવું નામ પડશે એટલે બીજા લોકોને બધાને સમજાઈ જશે કે ભાજનોત્તરા અવસ્થા એટલે એની અંદર શું શું થતું હશે, બરાબર છે? કે ભાઈ ચોરસ દેખાતો હશે આ, જો કે આવું ન દેખાતો હોય, અમે જસ્ટ એક્ઝામ્પલ દઈશું, કોઈ પદાર્થ છે ચોરસ, ત્રિકોણ, આની અંદર જે રચના ફેરફાર થાય છે હું તમને ડીપલી સમજાવું છું, આની જે અવસ્થાઓ છે એની અંદર. હવે આ જે પ્રક્રિયા છે ને એ વચ્ચે સ્ટોપ નથી થતી, મીન્સ એવું નહીં કે ચાલો પૂર્વાવસ્થા ચાલુ થઈ પછી 2 મિનિટ આરામ કરો, એકદમ વિશ્રામ કરો, એકદમ આમ બિંદાસ, પછી થોડી વાર થઈ પછી ભાજના અવસ્થા ચાલુ, નહીં, એવું નહીં. તરત જ જેવું ગોળ, એટલે જેવી પૂર્વાવસ્થા પૂરી થશે, જેવું ગોળ બની જશે પરફેક્ટ, એવું તરત જ એ ત્રિકોણ બનવાની તૈયારી કરી દે છે. એટલે મીન્સ શું, એ ભાજના અવસ્થાની અંદર એન્ટ્રી લઈ લે છે. એટલે મીન્સ આ સળંગ પ્રક્રિયા છે. તો પહેલો મુદ્દો આપણે લખશું કે સળંગ, કોષ વિભાજન એક સળંગ પ્રક્રિયા છે. કોષ વિભાજન એક સળંગ પ્રક્રિયા છે. હવે તમે જોયું આની અંદર એક વસ્તુ, જ્યારે આપણે આંદ્ર અવસ્થા ભણતા હતા ત્યારે એની અંદર તબક્કા કેટલા હતા? 3, G1, S and G2, બરાબર છે? એ ત્રણેય તબક્કાની અંદર શું ફેરફાર કે ભાઈ એક ચયાપચય એક રીતે સક્રિય તો વૃદ્ધિ થતી હતી, બીજો એમાં વૃદ્ધિ પણ ડીએનએની, ત્રીજો એમાં બી વૃદ્ધિ પ્રોટીનનું સંશ્લેષણ, કોઈ મગજમારી નહીં, ત્રણેયમાં વૃદ્ધિ અલગ અલગ ફેઝમાં અલગ અલગ રીતે વૃદ્ધિ થાય છે, બરાબર છે? આ ભાઈ એ 95% સમય ખેંચે છે, છતાં બી એની રચનામાં બહુ વધારે ફેરફાર નથી આવતા. આ ભાઈ ચાલે છે 5%માં, કેટલી બધી રચનામાં ફેરફાર થાય છે. આને તમે કહી શકો ડ્રામા ક્વીન, હે ને, ડ્રામા ક્વીન, રાઈટ? તો આને આપણે એવું કહી શકીએ, રાઈટ? તો એનસીઆરટી વાળા સાયન્ટિસ્ટો લોકોએ બી જ નામ આપ્યું કે ભાઈ આ નાટકીય છે, બહુ નાટક કરે છે, એટલે આને આપણે કહીશું કે નાટકીય તબક્કો. જો ને કેટલા બધા ચેન્જીસ આવે છે, એટલે મીન્સ આવા ના આવતા હોય, આની અંદર જે ડીએનએ છે એની રચનામાં ફેરફાર આવતા હોય, બરાબર? આ તો મેં જસ્ટ એક્ઝામ્પલ આપ્યું, ફરીથી કહું છું, આમાં એક્ઝામ્પલ આપ્યું છે, આવું નથી હોતું, ઓકે? નાટકીય તબક્કો. હવે જે એમ અવસ્થા છે, જે એમ તબક્કો, કોષ વિભાજન અવસ્થા, આની અંદર શું થાય ખબર છે? જ્યારે કોષ હોય ને એ કોષની અંદર અંગિકાઓ હોય, કોષ કેન્દ્રની અંદર ડીએનએ હોય, આ બધા શું થાય ખબર? વિખાઈ જાય. એની જે ગોઠવણી હોય ને જે પ્રોપર, જેમ કે માની લો કે રૂમ છે, રૂમ મસ્ત ગોઠવેલો છે, હું પછી રૂમમાં એન્ટ્રી લઉં છું અને આખું રૂમ વીખી નાખું છું, પછી હવે ફરીથી પાછું એને રૂમને એવી જ રીતે ફરીથી ગોઠવું, તો એમ અવસ્થાની અંદર કાંઈક એવું થાય, પહેલા આખું જે કોષ છે આખા કોષની ગોઠવણી વિખાઈ જશે અને પછી ફરીથી ગોઠવાઈ જશે, બરાબર? તો આ તબક્કાને આપણે કહીશું પુનઃ ગંઠન. આ તબક્કા પુનઃ ગોઠવણી, એટલે ફરીથી એક વિખાઈ જશે અને ફરીથી ગોઠવાશે, એટલે પુનઃ ગંઠન, ઓકે? બીજું આમાં કંઈ નથી. યાદ રાખવાનું છે કે નાટકીય તબક્કો કહેવાય, આ તબક્કાની અંદર પુનઃ ગંઠન થાય, ઓકે? હવે આની 4 અવસ્થા છે, બરાબર? 4 અવસ્થા, ઓકે? તો 4 અવસ્થા આપણે, એના નામ છે ને એટલા આમ કન્ફ્યુઝિંગ છે, તમે લોંગ ટાઈમ સુધી રિવિઝન કરશો ને પછી તમને યાદ રહેશે, પણ સ્ટાર્ટિંગમાં છે ને થોડોક અટવાઈ જશો કે ભાઈ આ અવસ્થા કારણ કે ત્રણેયના નામ બહુ સેમ આવે છે, છેલ્લી 3 છે. હવે શરૂઆત થાય છે તો પહેલું, બરાબર? પહેલી અવસ્થા આવશે, પહેલીને કહી શકીએ પૂર્વા, સૌથી પહેલી, એટલે પૂર્વ અવસ્થા, ભાજન થયા પહેલાની, એટલે પૂર્વ અવસ્થા, એટલે પહેલા આવશે પૂર્વાવસ્થા. પહેલી અવસ્થાનું નામ છે પૂર્વાવસ્થા. પૂર્વાવસ્થા પૂરી થઈ જાય પછી શું થશે? ભાઈ ભાજન થવાની તૈયારી થશે, એટલે બીજી અવસ્થાના આપણે નામ આવીશું ભાજના અવસ્થા. ભાજના અવસ્થા. હવે પૂર્વ અવસ્થા પછીની અવસ્થા તમારે કેવી હોય તો તમે પશ્વાવસ્થા કહી શકો, એનું બીજું નામ છે પશ્વાવસ્થા, બરાબર છે? ત્રીજું, હવે ભાજના અવસ્થા, ભાજન થવાનું ચાલુ થઈ ગયું છે, હવે એની પછી ફરીથી એક રચના ચેન્જ થાય છે, તો ભાજન થવાનું શરૂ થયું, એના પછીની, એટલે ભાજનો અને પછી, એટલે ઉત્તર, ભાજન પછીની ઉત્તર, ઓકે? એટલે ભાજનો
ઉત્તરા અવસ્થા, જેને આપણે પૂર્વાવસ્થા, પશ્વાવસ્થા, પછી કઈ આવશે મધ્ય અવસ્થા, બરાબર, મધ્ય અવસ્થા. તો ભાજનો ઉત્તરા, ઓકે. ચોથી, હવે ચોથી અવસ્થા એ છેલ્લી અવસ્થા છે, એટલે હું કહીશું કે અંત્ય અવસ્થા. તો મેં શું કર્યું, ભાજન પ્લસ અંતિમ, ઓકે. એટલે આ છેલ્લી જે અવસ્થા છે ભાજના તિમા અવસ્થા, જેને કહીશું અંત્ય અવસ્થા, ઓકે. હવે આના ઇંગ્લિશ નામ ભૂલી ગઈ, કઈ નહીં, હું તમને આગળ કરાવીશ ને ત્યારે લખી દઈશ, લખી નાખી. આનું છે પ્રોફેસ, આનું છે મેટાફેઝ, યાદ રાખવાના છે ઇંગ્લિશના, એનાફેઝ, ટેલોફેઝ. અંતિમા પૂર્વા એટલે સૌથી પહેલી, એટલે પૂર્વાવસ્થા, એ તો બધાને યાદ રહેશે. પછી ભાજનની શરૂઆત થઈ છે એટલે ભાજના અવસ્થા. ભાજનની શરૂઆત થઈ પછી ભાજનની ક્રિયાને જ આગળ વધારતા ભાજન પછીની અવસ્થા, ઓકે. તો ભાજનો પછી એટલે પછીની એટલે ઉત્તરા, બરાબર. આ રીતે ખાલી યાદ રાખવાની ટ્રીક છે, તમારા માઇન્ડને કોઈ ટ્રીક મળશે, કોઈ પ્રોસેસ મળશે તો એ જલ્દી યાદ રહેશે, બરાબર. આપણા માઇન્ડ કોઈ બી વસ્તુને કોઈ રિધમથી યાદ રાખે, રાઈટ. કોઈ ગ્રાફ કે એવી રીતે કોઈ તમે પેટર્ન બનાવી દો ને તો તમારા માઇન્ડ કોઈ બી પેટર્ન હોય એને જલ્દી યાદ રાખે. એટલે હું તમને ખાલી પેટર્ન આપવાની ટ્રાય કરું છું કે ભાજન પછીની એટલે ભાજનો ઉત્તરા અવસ્થા, ભાજન અંતિમ એટલે છેલ્લી અવસ્થા, એટલે ભાજના અંતિમ અવસ્થા, અંત્ય અવસ્થા, રાઈટ, ટેલોફેઝ, ઓકે. સો હવે હું પૂર્વાવસ્થાથી તમને ભણાવવાનું ચાલુ કરીશ, તો નેક્સ્ટ બોર્ડમાં, ઓકે. ઓકે, પૂર્વાવસ્થા. જો પૂર્વાવસ્થા એ કોષ વિભાજનની પહેલી અવસ્થા છે, બરાબર. હવે આપણે જ્યારે કોષ ચક્રની વાત કરી હતી ત્યારે શું થતું હતું, તો પહેલા G1 આવતો હતો, બરાબર. પછી કોણ આવતો હતો, S તબક્કો આવતો હતો, પછી G2 આવતો હતો, પછી M તબક્કો આવતો હતો. એમની અંદર સૌથી પહેલી એટલે પૂર્વાવસ્થા, રાઈટ. હું તો મોટું લખું તમને દેખાય, ઓકે. બહુ નાનું લખ્યું છે મેં, ઓકે. તો G1, પછી આવતો હતો S, પછી G2, પછી M, અને એમની પહેલી એટલે પૂર્વાવસ્થા, બરાબર. તો પહેલા જ્યારે કોષ S તબક્કામાં હોય, S તબક્કો પૂરો થાય છે, પછી આવે છે G2 તબક્કામાં, G2 તબક્કો પૂરો થાય છે, પછી આવે છે M તબક્કાની પહેલી અવસ્થા એટલે પૂર્વાવસ્થા, રાઈટ. તો હવે સમજો કે S તબક્કો પૂરો થાય છે, પછી G2 તબક્કો પૂરો થાય છે, તો આજે પૂરું થાય છે એની જગ્યાએ NCERT એ વર્ડ વાપર્યો છે અનુસરીને, એટલે કે S પૂરો થાય પછી G2 પૂરો થાય પછી M ની પહેલી અવસ્થા એટલે પૂર્વાવસ્થા. એટલે અહીંયા NCERT ની લાઈન કંઈક એવી છે કે S તબક્કો અને G2 તબક્કાને અનુસરીને, એટલે આ બંને તબક્કા પૂરા થયા પછી M તબક્કાની અથવા તો કોષ વિભાજનની પહેલો તબક્કો એટલે પૂર્વ અવસ્થાની શરૂઆત થાય છે, બરાબર. આવું NCERT લાઈન છે, તમે કહેતા તો લખી જ દઈએ, ચાલો. S તમને ક્યાંય બી એવો શબ્દ દેખાય કે અનુસરીને, એટલે એનો મતલબ તમારે એવો સમજવાનો કે G2 પછી, બરાબર. G2 તમને એમ કે S ને અનુસરીને, તો તમારે G2 લેવાની અથવા તો પૂર્વ અવસ્થા ગણવાની, બરાબર. G2 વધારે ગણવાની, S અને G2 ને અનુસરીને કોષ પૂર્વાવસ્થા લખું, બરાબર. કોષ વિભાજનની પહેલી અવસ્થા પૂર્વાવસ્થામાં પ્રવેશે છે, બરાબર. હવે જ્યારે તમારો કોષ પૂર્વાવસ્થાની અંદર એન્ટ્રી મારે ત્યારે જ્યારે S તબક્કાની અંદર હોય ત્યારે મેં તમને કીધું હતું S તબક્કાની અંદર DNA નું સ્વયંજનન થયું છે.
G2 અવસ્થામાં તો પ્રોટીનનું સંશ્લેષણ થાય છે, એટલે મીન G2 અવસ્થામાં ડીએનએનું કોઈ ચેન્જ નથી. પણ એસ તબક્કોમાં જે ડીએનએનું જ્યારે સ્વયંજનન થાય છે ને ત્યારે સમજો કે આ રંગસૂત્ર હતું, રાઈટ? આ રંગસૂત્રની અંદર આ ડીએનએ છે. ઓકે, આ રંગસૂત્ર, મારી પાસે અલગ કલરની પેન નથી. ઓકે, અને આ એનો ડીએનએ હતો, આ ડીએનએ હતો. ક્યારે? જ્યારે G1 માં હતો, રાઈટ? એની પાસે એક જ ડીએનએ છે, એટલે આ 2C વાળો ડીએનએ છે, બરાબર? 2C વાળો રંગસૂત્ર છે, બરાબર? હવે એસ તબક્કામાં એન્ટ્રી લે છે, એટલે એસ તબક્કામાં શું થશે? ડીએનએ નું સ્વયંજનન થશે. તો આની અંદર એની બાજુમાં એક નવો ડીએનએ આવી જશે, રાઈટ? બ્લેક કલર વધારે દેખાતો હશે. આ રીતે ડીએનએ ની બાજુમાં એક ડીએનએ આવી ગયો, બરાબર? ડીએનએ નું સ્વયંજનન થયું કે નહીં, એટલે એટલે એની બાજુમાં ડીએનએ નું સ્વયંજનન થયું એટલે બીજો નવો ડીએનએ બી બન્યો હશે. તો એ આવી રીતે એની બાજુમાં આવી ગયું, એટલે અહીંયા આવી ગયો એક 2C નો ડીએનએ, એટલે ટોટલ થઈ ગયા તમારો 4C, બરાબર? ઉપર 2C થઈ ગયા, ઉપર 2C થઈ ગયા, જ્યારે શરૂઆતમાં C હતા. ઓકે, હવે આ તો મેં તમને ના ઇમેજ નહોતી દોરી, એટલે મેં અહીંયા, કારણ કે ત્યારે અલગ કલરની પેન નહોતી, એટલું જ રીઝન હતું. તો ઇમેજિન મેં તમને અહીંયા દોરી બતાવી, બરાબર? હવે માન તમને સમજાવવાનું શું છે. જ્યારે એસ તબક્કો પૂરો થાય છે, G2 તબક્કો પૂરો થાય છે, ત્યારે ડીએનએ, જેમ કે સમજો કે આ ડીએનએ છે તમારું, બરાબર? એ ડીએનએ અને જે નવો ડીએનએ બન્યો તો એ ડીએનએ આ રીતે જોઈન્ટ હોય. આ બંને અલગ નથી હોતા. જેમ કે કોઈ અંગિકા બેવડાઈ હશે તો એ એકબીજાથી અલગ થઈ ગઈ છે, પણ જે આ નવો ડીએનએ છે, આ નવો ડીએનએ છે, નવો ડીએનએ, ને આ છે તમારો જૂનો ડીએનએ, રાઈટ? પેન બદલાવાની આળસ ચડી છે. ઓકે, તો આ નવો ડીએનએ અને આ જૂનો ડીએનએ જે છે ને આવી રીતે જોઈન્ટ હશે. અહીંયા બી જુઓ તમે, આવી રીતે અહીંયા જોઈન્ટ છે, અલગ નથી થયા. તો અહીંયા તમને છે ને એનસીઈઆરટી બીજી લીટીમાં એવું કીધું છે કે ડીએનએ સ્વયંજનન બાદ ડીએનએ અલગ નથી થયા. ઓકે, રંગસૂત્રો અલગ, રંગસૂત્રની અંદર ડીએનએ અલગ નથી થયું, નવો અને જૂનો ડીએનએ આવી રીતે જોઈન્ટ છે, બરાબર છે? હવે અહીંયા આટલા કોન્સેપ્ટ ક્લિયર થાય પછી આગળ હું તમને એ સમજાવીશ કે બંનેમાં રંગસૂત્રોની સંખ્યા સરખી કઈ રીતે રહે. ઓકે, અહીંયા પહેલા આ સમજવું જરૂરી હતું. ઓકે, તો ભાઈ ડીએનએ અલગ નથી હોતો, ડીએનએ સાથે જોઈન્ટ હોય. મેં સમજાવી દીધું છે, હું લખતી નથી. ઓકે, હવે આ જે ડીએનએ હોય ને, સમજો કે કોઈ કોષની અંદર ડીએનએ છે, બરાબર? કોષની અંદર તો એ ડીએનએ છે ને, આપણે તમને એટલો અંદાજો તો હશે કે ડીએનએ જે હોય ને એ 2.2 મીટર જેટલો લાંબો હોય, બરાબર? જનરલ નોલેજ બધાને હશે, ન હોય તો કહી દીધું. ઓકે, તો એ છે ને સમજો કે હું કોઈ 2.2 મીટરની દોરી લઉં છું, બરાબર? ઇમેજિન કરો કે મારા હાથમાં દોરી છે. ઓકે, હવે આ જે દોરી મેં લીધી એ હું અહીંયાથી પકડું છું તો બી તમને નીચે જે દોરી હશે ને નહીં દેખાશે. મારા હાથમાં અહીંયા જે એટલામાં હશે ને એ દોરી તમને દેખાતી હશે, રાઈટ? દેખાય છે ને દોરી? જો વ્હાઈટ કલરની દોરી છે. ઓકે, હવે આ જે દોરી છે મારે તમને આખી દેખાડવી તો હું કરી. હવે ઉત્તરાયણમાં કહું છે આપણે આવી રીતે વીંટળીએ, તો હું આ દોરી નાખી આવી રીતે વીંટવી દઉં છું, બરાબર? જો તમને દેખાતી છે હું વીંટળું છું, બરાબર? તો હવે આ જે વીંટવેલી દોરી છે તમને દેખાય છે, બરાબર? તો હું એવું કહી શકું, દોરી જ્યારે લાંબી હતી અને મેં એને ભેગી કરીને આવી રીતે વીંટવી નાખી, તો આ જે દોરી છે એનું ઘનીકરણ જેવું કહી શકીએ, રાઈટ? જેમ કે સમજો કે પાણી છે, પાણીનું એટલું પ્રેસ કર્યું કે એનું એ ઘન બની ગયો. તો શું મેં પ્રેસ કર્યું મીન્સ એના કણો પાસે એટલે ડીએનએ ગૂંચડાઈ જાય ને, એટલે એમ કે એક પાસે આવી જાય તો એને કહી શકું ઘનીકરણ કર્યું, રાઈટ? તો આ તબક્કાની અંદર શું થાય ખબર? ઘનીકરણ થાય. ઘનીકરણ કોનું? રંગસૂત્ર
સૂત્રીય દ્રવ્ય. બરાબર, કેવું દેખાતું હશે હું તમને સમજાવું છું. પેલા રાઉન્ડ કરી રાખો તમારે. એટલામાં છે ને રાઉન્ડ ખરાબ થાય. ઓકે, તો આ કોષ કેન્દ્ર છે, બહુ નાનું છે પણ થોડોક સ્પીડમાં વિડીયો કાઢજો એટલે તમારો ટાઈમ બચે. ઓકે, એટલે દોરો જો એટલો છે, પછી તો શાંતિથી સમજવાનું. કોઈ બી કોન્સેપ્ટ હોય શાંતિથી સમજી લેવાનો, ટાઈમ આપી દેવાનો. ઓકે, તો જ્યારે એસ તબક્કામાં અને G2 માંથી આવે ને ત્યારે કંઈક આવો દેખાતો હોય. આવું હોય ખાટું ખાટું આવો દે ને તો થોડું ખરાબ લાગે છે. સમજી જાઓ ને ખાટું ખાટું. ઓકે, આવી રીતે DNA દેખાતો હોય ને. જો તમે જો તમને આખો DNA નથી દેખાતો, અડધો અડધો DNA દેખાય છે, રાઈટ. જ્યારે એનું ઘનીકરણ થઈ જાય છે, મેં તમને કીધું ને, એકદમ આપણે દોરી વીંટવી દીધી, પછી તમે દોરીને જોશો તો તમે આખી દોરી જોઈ શકશો, રાઈટ. તો હું હવે એનું ઘનીકરણ થઈ જાય ને, એકદમ પેક થઈ જાય ને, ત્યારે તમને આખું સ્પષ્ટ દેખાય. આ જે રંગસૂત્ર છે ને તમને સ્પષ્ટ દેખાય છે. તો જેવું ઘનીકરણ થશે ને એટલે શું થશે? રંગસૂત્રીય સ્પષ્ટ દેખાય છે. આ જે રંગસૂત્ર છે ને એની અંદર શું દેખાય ખબર છે? જેમ કે આ રંગસૂત્ર છે, તેને દોરવા તમે છે ને ફરીથી સોરી અલગ કલરની દોરવાનું કારણ હું તમને કહું હમણાં. કારણ કે આ જે રંગસૂત્રિકા હોય ને એ આવી રીતે હોય આખી. અહીંયા મેં આડો દોર્યો છે, મીન્સ આવી રીતે હશે, રાઈટ. અને અહીંયા જે દોર્યો છે ને આને એરોમાંથી આવી રીતે આમાં સમજીએ. તો આ જે છે ને આજે અહીંયા રંગસૂત્ર ઘનીકરણ પામ્યા પછી જ્યારે પૂર્વ અવસ્થાનો અંત આવે ને ત્યારે જે સ્પષ્ટ આપણને રંગસૂત્ર જોવા મળે ને, એ રંગસૂત્ર પાસે શું હોય ખબર છે? બે રંગસૂત્રિકા હોય. આ બે રંગસૂત્રિકા આ એનું સેન્ટ્રોમિયર જ્યાંથી બંને જોઈન્ટ હોય. પછી આ જે બે રંગસૂત્રિકા હોય ને એને દોહિત્રી રંગસૂત્રિકા કહેવાય. દોહિત્રી રંગસૂત્રિકા જે હું તમને જ્યારે અધિકરણ કરાવીને ત્યારે હું તમને કરાવીશ, પણ ત્યારે ખાલી યાદ રાખી લો, બરાબર.
તો આ વસ્તુ સેમ ટુ સેમ ચોપડીએ લાઈનમાં લખી છે કે જ્યારે ઘનીકરણ થઈ જાય પછી જે રંગસૂત્રો દેખાય રંગસૂત્ર પાસે રંગસૂત્રિકા છે, સેન્ટ્રોમિયર છે, ઓકે, જ્યાંથી એ બંને જોઈન્ટ છે, બરાબર. આ વસ્તુ લખી છે, જો હું એ નથી લખતી એક મુદ્દામાં, બરાબર છે. પહેલો મુદ્દો એનો જે લાસ્ટમાં આપ્યો છે એ. હવે મેં તમને કીધું હતું કે એસ તબક્કાની અંદર ડીએનએ નું સંયોજન સાથે સાથે તારા કેન્દ્રનું દ્વિગુણન થાય, ત્યાં મેં કીધું હતું, બરાબર છે. હવે જે આ તારા કેન્દ્ર હોય ને એ કંઈક છે ને આવું હોય, એ રીતે બે લંબ હોય, આનું તારાકાર, બરાબર છે. હવે આ જે તારા કેન્દ્ર હોય ને એ અહીંયા હોય, બંને જોઈન્ટ. જોઈન્ટ મીન્સ પાસે પાસે હોય, અહીંયા બંને પાસે પાસે હશે આવી રીતે. જ્યારે તમારી પૂર્વાવસ્થા શરૂ થાય છે, રાઈટ, ત્યારે આ બંને જેવું ઘનીકરણ શરૂ થાય ને એવી તરત જ આ છે ને આ ઉપરની બાજુ અહીંયા જવાનું ચાલુ કરશે અને આ અહીંયા જવાનું ચાલુ કરશે, આવી રીતે બંને વિરુદ્ધ દિશામાં જવાની શરૂઆત કરશે. જ્યારે ઘનીકરણ પૂરું થશે એટલે મીન્સ પૂર્વ અવસ્થા પૂરી થશે અને ઘનીકરણ અહીં ત્યારે પૂરું થાય, ઓકે, ત્યારે આ અહીંયા આવશે આવી રીતે. આવી રીતે અને આ જ્યારે અહીંયાથી અહીંયા ખસતી હોય ને એ સમયે આ જે તારા કેન્દ્ર છે, બરાબર, તારા કેન્દ્ર અહીંયા ચોપડીએ શબ્દ વાપરો છે ત્રિજ્યાવર્તી. ત્રિજ્યાવર્તી મીન્સ કેન્દ્રથી બહારની તરફ એકદમ આમ લંબ, આને આ રીતે તારા કિરણો આવે બને, બરાબર, તારા કિરણો આવી રીતે. આને કહેશું તારા કિરણો. એક પ્રકારના તાર, રાઈટ, તાર એક પ્રકારની દોરી ટાઈપ, નાની નાની એકદમ પક્ષમાં, રાઈટ, એવું કંઈ આવું આવે અહીંયા, એટલે અહીંયા છે ને આવું હશે કંઈક ત્રિજ્યાવર્તી, બરાબર. હું અહીંયા દોરી નથી આપતી પણ હું બોલું છું તો બી. આકૃતિ એક વખત મગજમાં બેસી ગઈ ને તો તમને બહુ એટલે બહુ જ સરસ રીતે સમજાય છે, બરાબર. હું ટ્રાય કરું છું કે તમે ઇમેજિનેશન કરી શકો અને દોરું છું કે તમારું ઇમેજિનેશન પ્રોપર થાય, ઓકે. ઇમેજિનેશનથી યાદ રાખશો તો ગોખવું નહીં પડે, યાદ રહી જશે કોન્સેપ્ટ, બીજી વખત વાંચવો બી નહીં પડે, ઓકે. તો તારા કેન્દ્ર એ રીતે, હવે આ તારા કેન્દ્ર એ રીતે ખસવાની ટ્રાય કરે છે, આ અહીંયા જશે, અહીંયા જશે, અહીંયા જશે, અને જ્યારે પૂરું થાય ત્યારે બંને આવી રીતે આવી જશે. હવે જ્યારે પૂરું થાય છે ત્યારે આની આપણે કોઈ જરૂર નથી, આને આપણે ભૂસી નાખીએ. હવે જ્યારે સમજો કે આ જે અહીંયા મેં કોષ દોર્યો છે ને અહીં જ હું અહીંયા દોરું છું, પણ હું કોષ કેન્દ્ર નથી દોરતી, બરાબર છે. હવે આ જે તારા કિરણો જે હોય ને એમાં આ વચ્ચેનો તારા કિરણ આવી રીતે જોઈન્ટ હોય એકબીજા. આ તારા કેન્દ્ર અને આ તારા કેન્દ્રનો આ જે વચ્ચેનો છે એ છે ને આવી રીતે જોઈન્ટ હોય નીચેના સાથે, નીચેના. અને આને શું કીધું છે ખબર છે? ધ્રુવકાય. બંને ધ્રુવો અને આ ધ્રુવ પ્રદેશ, રાઈટ. આપણે જેમ કે પૃથ્વીને લઈએ તો ઉપરનો ભાગને શું કહે? ધ્રુવ, રાઈટ. તો ધ્રુવ પ્રદેશ છે એ આ ધ્રુવ પ્રદેશ અને આ ધ્રુવ પ્રદેશને જોડતો તાર એટલે ધ્રુવકાય. હવે ચોપડીએ એવો શબ્દ એવો લખ્યું છે કે બે તારા કિરણો, ઓકે, બે તારા કિરણો, જે આ તારા કિરણો છે એક અને બે, અહીંયા મુદ્દો લખ્યો, બરાબર, બે તારા. આની આગળ જે લખ્યું છે ને આ જ લગ છે, બરાબર, કે ભાઈ બંને ખસવાની શરૂઆત કરે છે. તારા કેન્દ્રની અંદર ત્રિજ્યાવર્તી બહારની બાજુ નથી લખ્યું, ખાલી ત્રિજ્યાવર્તી લખ્યું છે કે ભાઈ ત્રિજ્યાવર્તી તારા કિરણો આવે છે, ઓકે. તો ભાઈ એ ત્રિજ્યાવર્તી આવી રીતે આવે છે, જેને કહેશું આપણે ધ્રુવ, કે ત્રિજ્યાવર્તી તારા કિરણો આવે છે, એમાં જે વચ્ચેનું છે આ રીતે જોઈન્ટ હોય, જેને કહેશું ધ્રુવકાય. તો એને એવું લખ્યું છે કે બે તારા કેન્દ્ર, તારા કિરણો, સોરી
બે તારા કિરણો અને હવે આને પૂછી નાખું, તમે જોયું સમજાયેલું છે બરાબર. આવી રીતે વચ્ચેથી જોઈ મેં દોરેલી છે બરાબર, ઘાટી નથી દોરેલી પણ દોરેલી છે. ઓકે, તારા કિરણો અને ધ્રુવકાય મળીને, હવે જે લખું એ મેન છે. ઓકે, બીજા પેનથી લખું. સમભાજનિક પ્રસાધન બનાવે છે બરાબર. ગુજરું તો નથી થઈ ગયું ને? હા, ઓકે. તો હવે સમભાજનિક પ્રસાધન એટલે શું? સમભાજનિક એટલે સમાન રંગસૂત્રો. હા, એ તો કેતા ભૂલી ગઈ કે કઈ ચાલો રાખો. સમભાજનિક એટલે કે સમભાજન કરવા માટે, અને પ્રસાધનનો અર્થ શું થાય ખબર? તંત્ર, યંત્ર બરાબર. યંત્ર થાય, યંત્ર અથવા તો કોઈ રચના, કે સમભાજન કરવા માટેની રચના બનાવે છે બરાબર. તો વચ્ચે ધ્રુવકાય. હવે અહીંયા છે ને પીવાયક્યુમાં એવું છે કે તમને પૂછ્યું છે કે સમભાજનિક પ્રસાધન કોને કહેવાય બરાબર. અને એની અંદર તમને શું વર્ડ ચેન્જ કર્યો છે ખબર? એક તારા કિરણો. બે જ ઓપ્શન છે જેમાં કન્ફ્યુઝન થાય એવું છે બરાબર. તો અહીંયા યાદ રાખવાનું છે બે તારા કિરણો અને ધ્રુવકાય, એટલે વચ્ચે જોડે જોઈન કરે એ ધ્રુવકાય મળીને સમભાજનિક પ્રસાધન બનાવે છે. ઓકે, આ તમારા બે મુદ્દા થયા પૂર્વાવસ્થાના. હવે ત્રીજો મુદ્દો શું છે? મેં તમને કીધું હતું કે જે અંગિકાઓ છે બધી બેવડાઈ ગઈ છે, બધી છે. આની અંદર જે કોષરસ છે અહીંયા, એની અંદર બધી અંગિકાઓ છે બરાબર. હવે જ્યારે પૂર્વ અવસ્થા આવે છે ને ત્યારે આ બધી અંગિકાઓ દેખાતી બંધ થઈ જાય છે. હું બોલું છું દેખાતી બંધ થઈ જાય છે. હું એવું નથી કહેતી કે આ બધી અંગિકાઓ છે એ લુપ્ત થઈ જાય છે તો નાશ પામે છે. નહીં, દેખાતી બંધ છે આની અંદર જ તે, પણ દેખાતી બંધ થઈ જાય. તો કઈ કઈ અંગિકાઓ દેખાતી બંધ થઈ જાય છે તો એની વાત કરીએ તો પહેલી આવશે ગોલ્ગી પ્રસાધન. આનો બી એમસીક્યુ આવી શકે. કઈ કઈ અંગિકાઓ પૂછશે બધું. મેં મોસ્ટ એમપીમાં છે આ ચેપ્ટર જ આખું. ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષ રસજાળ, કોષ કેન્દ્રિકા, અને કોષ કેન્દ્ર પટલ. હવે કોષ કેન્દ્ર પટલની કેમ વાત નથી કરી? કારણ કે આ બધી જે અંગિકાઓ છે ને, આ ત્રણેય જે લખી છે, આ બધી અંગિકાઓ છે ને શું થાય ખબર? લુપ્ત દેખાતી બંધ થઈ જાય છે બરાબર. જ્યારે આ કોષ કેન્દ્ર પટલ જે છે, આ કોષ કેન્દ્ર પટલ અહીંયા આગળ વિઘટન પામે છે. રાઈટ, ચોપડીમાં આવું જ કંઈક આકૃતિમાં છે. આ રીતે તમને બતાવ્યું છે કે કેવી રીતે વિઘટન પામેલી છે. ઓકે, આ રીતે કોષ કેન્દ્ર પટલ એ વિઘટન પામે છે. ઓકે, વિઘટન પામે છે. હું બોલું છું શબ્દો પર ધ્યાન આપજો, ભાર આપજો. ટ્વિસ્ટ કરી શકે છે ગમે એ વર્ડ ઉપર બરાબર. આનો હજી બહુ આ વસ્તુ બહુ ધ્યાન નથી આપી. ઓકે, કોન્સેપ્ટ સમજવો હોય તો આ બધી અંગિકાઓ ખાલી દેખાતી બંધ થાય છે, જ્યારે કોષ કેન્દ્ર પટલ જે છે એ તૂટી જાય છે, મીન્સ એ નાશ પામે છે બરાબર છે, વિઘટન પામે છે. ઓકે, તો એ ફરીથી વાત કરીએ કે કઈ કઈ ત્રણ વસ્તુ થાય છે. ફરીથી જ્યારે પૂર્વ અવસ્થા પૂરી થઈ જાય બરાબર, પૂર્વ અવસ્થા માનો કે પૂરી થઈ ગઈ છે. ઓકે, તો એમાં કયા કયા ચેન્જ દેખાય? તો આમાં કયા કયા ચેન્જ દેખાય છે? ભાઈ તારા કેન્દ્ર ધ્રુવ પાસે ગોઠવાઈ ગયા છે ખસીને, પછી આ બધી અંગિકાઓ નથી દેખાતી ને કોષ કેન્દ્ર પટલ વિઘટન પામી ગયું છે. ઘનીકરણ પૂરું થઈ ગયું છે એટલે રંગસૂત્રો સ્પષ્ટ દેખાય છે બરાબર. રંગસૂત્રોની અંદર શું દેખાય છે? તો બે રંગસૂત્રિકાઓ છે, આવી રીતે અલગ અલગ બે રંગસૂત્રિકાઓ છે, સેન્ટ્રોમિયર છે બરાબર છે. આ દોહિત્રી રંગસૂત્રિકાઓ તમને અધિકરણ ભણાવીશ, ચારા કરાવીશ. ઓકે, તો ત્રણ વસ્તુ ઘનીકરણ થાય છે, તારા કેન્દ્રો ધ્રુવ પ્રદેશ તરફ ખસે છે, અને આ બધા જે અંગિકાઓ છે લુપ્ત થાય છે, અને કોષ કેન્દ્ર પટલનું વિઘટન થાય છે.
હવે આગળનો જે શું કે અવસ્થા છે ભાજના અવસ્થા હું તમને નેક્સ્ટ બોર્ડમાં કરાવું. ઓકે, હવે ભાજના અવસ્થા ભાજનોત્તર અવસ્થા એ હું આગળના નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. ઓકે.